હાલો ત્યારે જો આપણે હવે વાલ્યું ફુવારે ફેરી વળ્યા અને થોડુંક હાંકવાનું બાકી હતું તે ગોગર ટ્રેક્ટર આવ્યું હળ મારવા તે જો હળ ચાલુ છે કેમ વાવી એ પડવું આપણું પીરે ને એટલે આમાં હાકી જાય વાય થોડાક તરુડીને ગુંડાય અત્યારે હરાઈ નાખે ને એટલે વાયેલી સાઈડ આનો ટાઢો પોર થાય ને એટલે જવું છે બધા કાંઈ વીણીને કાઢી લેવા છે એ પીરે પછી આપણે પીપીરવાળા પાંચ વાઈ દેવાનું એટલે આ હોત પીરે તો આપણે આ મગવાળું ઝાડવાળું એ બધું ખાલા થઈ જાય પડવું મગ રામ રામ જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ હાલો આપણે ખેતરમાં બી ઓલા પડામાં આવી અને અત્યારે વિડીયો ચાલુ કર્યો 8:30 થઈ ગયા આ થોડાક મોડા આવ્યા હવે આજ અમારે ઝાર વાટવાની છે મગ તો કાલે વઢરી ગયા કમ્પ્લીટ હવે આજ ઘર મેરે વાટી ઓલા મુનિયા પીને કીધું પણ એવડે ખોખા આવે છે એટલે ધોરિયા બોરિયા કેવું કરવાનું એટલે કે નવરા નથી ને એકાદ દી આવ્યો ને તો વટી જાત તો એક રહી જશે એકાદ દી કીશું હાલો આવજો વાટવાની જો કાલે વેરા નવરા હોય તો જો રાજની બાપુ હોરમાં આવ્યા હતા દેખાડી વળગ્યું એટલી વાટી જો ખાલી જો વાટવા ને જો મને નક્કી ઓલા ઋતિક ને મળીને માસી આવેલા થોડાક મોડા આવ્યા અને આજે છે ભીમે ગેરેસ તો ભીમે ગેરેસની બધાને શુભેચ્છા અને કાલે આપણે રોટરવીટર માર્યું હતું ને તે બહુ અસલ નહોતું મરાણું એને નહોતું બરાબર માર્યું તો આમ માર્યું હતું પણ તો ઢેફા રહી ગયા હતા તે અત્યારમાં જો મનસુખ રોટરવીટર મારવા આવ્યા નકર ખોખા આપણે કાલ વાયા ને તે કંઈક કોઈક દાણા બહાર ગયા એ વરી પાછા આપણે બુરવા તે જો અત્યારમાં મનસુખી એટલા હરિયામાં રોટરવીટર મારે છે અને જો મનસા ને પોપટ હેલા આવે દાદીને બાપુ દવા લઈને ગયા ને હવે આપણે વાગશું અને આ રોટરવીટર મારજે ને પછી એમાં ખોખા વાવવાના કાલ જો આપણે એટલા હરિયા વાયા હતા એમાં ફુવારા ચાલુ કરી દીધા હતા પછી આપણે ખોખા વાવવાના એટલે આપણે જાહેર વાટવાની છે જો તો હાલો વિડીયો બનાવો જેટલો બનશે એટલો વિડીયો પણ બનાવશું જો અમે જાર વાટવા આવ્યા છીએ હાલો કડીક વાટવા માંડી જો ઋતિકે અમારે આવી ગયો એટલે રાજી વિડીયો બનાવે એવું કોઈ નથી હાલો હાલો એક ખરી આવી ને ત્યારનું અત્યારે પૂછવું આ એવી જાર છે ને ભથુરકાવાળી કે વાડવાનું ન હરખું આવતું પાછા મહેમાન આવી ગયા ને તે ઘડી બીવોનું અહીંયા આવી ગયું સીજરિયાના હતા ને ત્યાં પર હાલી જતા ને એમના ભજનભાઈ ઠાકર આવી કે મને હાલ મહેમાન આવ્યા તે બી બોનું ઘડી ત્યાં આવી બેસીને પાછી આવ્યું ને હવે હાલ એકાદ હરી હોય જીમના બાથી અને બાકી ખોખરિયા હતા ને યાદ વાવવાના છે જો હવે બિયારણ ને એવું બધું તૈયાર કરે છે અને ખોખાદ આપણે એમાં કાલ વાયા હતા એ 32 નંબર હતા ને આજે 32 નંબર જ વાવવાના છે આમાં એ જ વાવવાના તો હાલો ઘડીક વાઢવા મળ્યા વિડીયો બનાવ્યું કોઈ હે નહીં આપણે કે વાઢી આવે જો એક ખરી પુગાડ્યું હે હા એટલે કહું ભરત એટલું પડે આમાં તમે જુઓ ને જારે મારી ઊંધા માથે ગરા હમાણી છે અને પાછી આમ પોતા થઈ ગયા છે આમ ઓલા આમ વધી જ ન હે કે આમ ઈવીર આવી હતી ને તે દવા છાંટી પણ તા પછી હવે ઊભી રાખીને શું કરી હમણાં વાવવાનો ટાઈમ થશે એટલે વાજ નથી જેવી જેવી હાલો તો હવે હમણાં વિડીયો બનાવી રહેજો ખોખા વાવી બતાવજો હાલો તો કાલે ખોખા વાવ્યા હતા એમાં આપણે ફુવારા માંડીને પાઈ દીધું એ બહાર હરિયા અને આદામાં વાવવાનું ચાલુ કર્યું એટલે પુગાડી દઈશું આમાં છેડે અને ફુવારા મેકવાના બબર કરે ત્રણ હૈયા વાવે છે ને ચોથું વાવતા હોય
હાલો જો બિયારણ આપણું આમાં ખૂટી ગયું હતું એટલે નાખવાનું ચાલુ કર્યું છે. પટ માર્યો જેમ આપણે ભેળવતા જઈએ વાવતું જાય ભેળવી પટ મારતા જઈએ અને આટલું વહી ગયું છે આપણે લગભગ 10 રૂપિયા થાય છે. પછી ફેરવવાના છે ફુવારા. આપણું પટ મારેલું બિયારણ 450 છે શેડો લાંબો ભેળવે કામકાજ રાજુ બીજા બધા માટે જાય ચોખા. જો કે આપણે કોઈ દી 5મા મહિનામાં વાવેતર કર્યું નથી મગફળીનું, પહેલી વાર છે. નકે કાયમ 6ઠા મહિનામાં પડું નવરું થાય ને પછી વાવતા હોય 10-15 તારીખની આજુબાજુ. પણ વાવેતર વહેલું છે. જો કે ખોખા એ સારા થાય છે વાવેતર વહેલું છે એટલે આજે ત્રણે જ નોંધ પોગે ને. અને હું આપણે પડું પીડ્યું રાખ્યું હતું હાવ કાંઈ વાવેતર કર્યું નથી. અને મગવાઈમાં આપણે ખોખા વાવવાના છે એ આને પછી વાવવાના એટલે આપણે તમને બતાવશું. રાજુ હાલ તું છે ને ઘડીક રહ્યા જો ઠપકારવા જો ખાતર પહેરાય છે વા તો પછી 2 બાપીને બકડીએ લઈને છાંટવું પડશે. હાલો ત્યાં વિડીયો બની રહીજો. હવે ચાલુ કરીએ આગળ. હાલો જો ઓલા આ કાલ પણ વાયા હતા ને એમાં કાલ ફુવારા ચાલુ કર્યા હતા એટલે 8 હરિયા પી ગયા. હવે ઓલ કરજો આન કર આપણે બાઈક હતું આજ વાઈ દીધું. હવે એમાં ફુવારા લઈને ફેરવે એટલે ફુવારા હોતી કાલ મેન રાજુએ પાથરી પેલા મેન રાજુએ નૈકિતાએ ને બધા હારીને પછી પાથરી દીધી હતી મેન રાજુએ. હવે માસી ને રાજુ બધા જો લાઈનમાં ઊભા રહી ગયા હજુથી ફુવારા હોતી ઉપર લેવાની. અને અમે હતા લઈ વાટતી ક્યુ જાર ફેરવે. હાલો હલકો લઈને હે ને 3 હરિયા વાર જ રાખે કેમ કે પવન બહુ છે ને એટલે પવન લાગે એટલે 3 હરિયા વાર જ મૂકે છે. અને હું થોડોક મેં વિડીયો બનાવી નાખું એટલે આપણે વિડીયો પૂરો થઈ જાય ને તમારે વિડીયો અમારો જોઈ જાય હું વાવેતર કર્યું તમને ખબર પડી જાય. એમ આપણે બધા ખોખા જ વાયા એ 32 નંબર આ બાજરી વાળું પીડ્યું લીધી ઓળકો જાર વાવવાની એને થોડું બકાલું વાવવાનું ત્યાં આપણે વિડીયો બનાવશું હું બકાલું વાવશું તમને કહીશું આપણે. અને જો માસી બધા ફેરવે. હાલો જો આને કોઈ ફુવારા ફિટ કરી નાખ્યા ને હલકો રહે ને 3 હરિયા વાર જ રાખ્યા એટલે પવન બહુ છે ને એટલે પાણી બહુ ઉડાડે છે. અને આ ફુવારે કેટલું ઊંડું પાણી જ્યું હાલો આપણે જોઈએ એટલે ખબર પડી આવે. મારા હાથે ને ગૂંથતો જો આટલું તો વહી ગયું છે વધારે વહી ગયું છે પણ આંગળા ગૂંથતા નહીં સુકાઈ ગયું બોલો. જો ફિટ કરવેરા મનસા ને બધા હારી અને ફુવારા એક નહીં તૂટો હતો એટલે પછી ફુવારા લાયા અને હજી ઓલકો થોડાક ફિટ કરે છે. આ એકદમ આમ ફેરીને પાછું આમ ફેરવાનું તો લસણ ઉગી જાય છે. અને આ થોડુંક આને કરે ને પવનનું પૂગ્યું નહોતું એટલે આમ કોરું રહી ગયું હોય. આજે 1 વાગે પારા જો રાજુ લઈને જાય ફિટ કરવાની અહીં. હાલો ત્યારે જો આપણે હવે વાલ્યું ફુવારે ફેરી વળ્યા અને થોડુંક હાંકવાનું બાકી હતું તે ઘોઘીને ટ્રેક્ટર હળ મારવા તે જો હળ ચાલુ છે ને આપણે 11 હરિયા છે ફુવારા હમણાં કલાકમાં હાલી જશે. અને જો આપણે સાંયા કેવો મસ્તીનો પીપળનો અને આ પીપળ રે આજુની વાવેલી નથી મારી બાઈએ વાવી હતી એટલે એ હાટું જો આપણે કાપી નથી બીજા બધા ઝાડવા કાપી નાખ્યા હતા. પીપર એક રહેવા દીધી અને રહેવા દીધી જો સાંયો તલક સાયો નથી જરાય. પીપરનો તરત સાંય ન હોય મસ્તીનો સાયો હોય. હાલો પકડો ઘડીક આપણે બેવું બે ગઈ. હાલો જો એમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું કેમ વાવી એ પડવું આપણું પીરે ને એટલે ત્યાં આમાં હાકી જાય. વાય થોડાક તરુડીને ગુંડાય અત્યારે હરાઈક નાખે ને એટલે વાયેલી સાઈડ આનો ટાઢો પોર થાય ને એટલે જવું છે બધા કાંઈ વીણીને કાઢી લેવા છે. એ પીરે પછી આપણે પીપરવાળા પાંતો વાઈ દેવાનો એટલે આ હોત પીરે ત્યાં આપણે આ મગવાળું ઝાડવાળું એ બધું ખાલા થઈ જાય પડવું મગ કાઢી પછી એમાં વાયતર થાય ત્યાં આપણે આ ઉગીને કમ્પ્લીટ થઈ જાય. કાલનું કીધું તો રાખવાનું તે કાલ ન આવ્યા નતા જો તડકા ના આવ્યા આપણે રાખવું નહીં પણ તડકો એમને લાગે આમ પવન એનો છતની છાંયો આવેલા તડકો ન લાગે ચાલુ છે જો અને કેટલું 2-3 હરિયા વાર રાખી નાખ્યું નહીં જો છોકરો આવ્યો ખૂબ નાખવા
હરી આપાયો થોડુંક ફળ દે એટલે ઉઠાવ જો હાટે નડદે પૂગી ગયો હોત અને આ રહ્યા ને 11 હરિયા છે આ રહી આ પડ્યું છે